મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારું આ નવા બ્લોગમાં. તો જો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જવાનું આગળ 8:30 આપણે જવાનું છે ક્લાસીસ જોવા. બેગ તૈયાર કરી દીધું છે. હવે નીકળીએ આપણે એક્ટિવા લઈ. આ બાજુ બતાવું જોવો. આ જોવા શું કરે છે આયા બંકો. ઓય ગાઈસ કલાકને નાવા પેઠી હતી ને તે ગાઈસ મારા બહાર ના આવવું પડ્યું. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. ભૂત ચાલુ. કેમ છો બધા મજામાં? જો આ નાસ્તો બાસ્તો કરીને વાહન તો ગાઈસ એમને ગાઈસ પડી ગયો. હમણાંથી બોરિંગ બ્લોગ આવતા હશે ઘરે ના પણ અમે થોડા ફરવા જતી નહીં ગાઈસ. એટલે પછી આવશે ગાઈસ ખરીદી કરવા જવાનું. પૈસા પતી જાય ને એટલે બોરિંગ બ્લોગ આવે. પૈસા આવશે ને એટલે મસ્ત બ્લોગ આવશે. ના ગાઈસ 2-3 દિવસમાં મસ્ત બ્લોગ આવશે કેમ કે અમે ખરીદી કરવા છે. અને આજે માં કાકો હોટલમાં લઈ જવાના માં માસીન બર્થડે ને એટલે હા આજે મામાસી બર્થડે. બધા આવી જજો. બધાના બર્થડે હાથમાં મહિનામાં આવે. હાથમાં મહિનામાં જવા ગાઈસ. અમારા હાથમાં મહિના બહુ બર્થડે છે ગાઈસ. તો બનાવી દેજો. આપણે જવાનું છે કોલેજમાં. કોલેજ નહીં ક્લાસીસ ગાઈસ. ભૂલ થઈ ગઈ માય મિસ્ટેક. તો ચલો મળીએ ગાઈસ. આ બિસ્તરો ઉઠાવી લીધો આપણું. ગાઈસ આમાં કશું નહીં હોય. ખાલી એક પેન હશે ને એક કોસ્કો છે. તો ગાઈસ જો આપણે આવી ગયા હાઈવે ઉપર હતા તો શાંતિથી અત્યારે વહેલો જવાનો ફાયદો ગાઈસ એક જ કાવો ખુલ્લો રોડ મળે ગાઈસ. મસ્ત શાંતિ જવાનું પછી જઈએ ગાઈસ. બરોબર મળીએ તો જઈને ગાઈસ. આપણે આપણું વર્ક કરી દીધું કમ્પ્લીટ ને જો બાકી જે છે 9:45 થાય છે. ભાઈજાન તમે બતાવવા દે મેં શું કર્યું બને રહેશે. રેડી ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા ફોનના લેમિનેશન ને કવર લેવા જવાય ગાડી મોબાઈલ મેકઅપનો. બહુ મસ્ત કવરના લેમિનેશન કરે તો આપણે કરાવીએ. 2 ફોનના કવર લઈ લઈએ તો મળીએ. તમને બતાવું છું એવું કવર લો બરાબર. ઘેર આવી ગયા ફોનનું લેમિનેશન ઉકાન જોવા જમવાનું શું બનાવ. ચોરીનું શાક રોટલી અને ખીચડી. ભાઈ ભૂખ લાગી છે. પાણી પી લે એટલે ભૂખ મળી જશે ગાઈસ. ખાવા નહીં જાય ચોરી જાય બાપર. પાણી પી લઈએ ગાઈસ. ચોરી શાક નહીં બાપુ ગાઈસ. મળીએ ગાઈસ. મારા મમ્મીમાં કપડા બહુ થઈ ગયો તે બોલાવ્યો કેટલો બધા થઈ ગયા ગાઈસ. આ બધો અલગ કરો. નવા પહેરવાના. હું નવા પહેરવાના. કૃષ્ણ ભગવાને નવા પહેરાવીએ અમે જો. હવે પહેરે કોઈક દિવસ. તાપ બહુ લાગે. પંખો ચાલુ કર. બિલ આવજો ગાઈસ. અંકિતાનું પેડી કલેક્શન છે ને બેકારી. હજુ તો ગાઈસ ઉપર બહુ મસ્ત પંખો ચાલુ કર્યો ને કે મોટો તમને બતાવે જ નહીં. કોઈ ના પણ નહીં ગાઈ છે ના એને ઝુમ્મર. તો ગાઈસ જે તો ગામમાં બાલ કપાવા મને દુકાન બંધ હતી. પાછો આવ્યો જો કોઈક બતાવો અહીં જોઈને ત્યાં મમ્મીમાં પપ્પાને ચેવું કરી પીઠી ચોરી ગાઈ જો. કેવું લાગે પપ્પા? મસ્ત પીઠી છોડ દીધી. લેવું બધું મિલાઈને ઘસ્યું છે. શું ગાઈ તમે પંચાયતે જતા આ રેનોનું પીવીસી કરાવવા કેવાયસી કરાવવા પણ થયું નહીં. જો અમારો ફાયદો થઈ ગયો તો એને વડાપાવ આવી જાય. અમારા માસીનો બર્થડે છે. માં કાઢી લઈ જવાનું ના પાડે કોઈ કહી દો. તમે કમેન્ટ કરી દેજો. વડાપાવ ખાવા મસ્ત તીખા સારા આ ગઈ. અંકિતા રહી જઈ ગાઈસ. કોક બોલ્યા નેપાલ ભેલ બનાવવાનો છે. આપણો ફોનને મસ્ત લેમિનેશન ના રિંગ ને એવું નખાઈ દીધું ગાઈસ. જો મસ્ત લાગે છે. હા એ નખાઈ દીધું. તમે નાખા હોય તો આવી જજો. મસ્ત ફ્રેશ બેસ થઈ જઈશું. જામુ ખાતી હતી જો બહુ બધા જાંબુ લાયા છે એટલે મેં તો ખાતી હતી એમાં મમ્મી જો હું આવી એટલે વસન મારી મમ્મી જો આવી રહી રોટલા બનાવશે ગાઈસ. રોટલા શાક એવું બની ગયું છે અને બને છે ચૂલા ઉપર બાજરીના રોટલા. કાલે ઘઉંના બનાવ્યા. ઓલી ચોડું મોટું બનાવ્યું હતું એ તો આજે માટલામાં જો મોટા રોટલા બનાવશે.
ગાઈસ જુગાડ કહેવાય, કલાડુ ના મળે ને એટલે માટલું ફોડી કાઢવાનું અને પછી માટલામાં રોટલા બનાવવાના. મસ્ત ગોળ ગોળ થાય ને મોટા મોટા, એકદમ ગોળ ગોળ થાય. અને વિપુલ જતો રહ્યો હો રમવા. હા પપ્પા વિપુલને બીજું કશું કોમન નહીં ગાઈસ. હવે કોલેજ ચાલુ થશે ને એટલે થોડું કોમ આવશે. બાકી જો ભાઈના લેર હ છોકરા રમાડા. ગાઈસ અમારી ગાય જો કૂતરું કાઢી તું મટી ગયું. આ જો છોકરો રમાડા ને બાકી લેર હ. જો આય ભૂત બેહી રહ્યો ગાઈસ, ભૂત જો કેવો બધો બેહી રહ્યો. આ બોડી કાચી ગાઈસ, આ બા અને વિપુલ. ગાઈસ અમે શાક રોટલી ને રોટલા ને ખીચડી ને બધું બનાવી છે. તો જો અમારા વિપુલ બેહી ગયા છે મરચું બનાવવા માટે. હેડો શીખવાડો તમે શું શું બનાવો, ચમનું બનાવો છો મરચું. 20 રૂપિયાનું લસણ લેવા. કેટલા રૂપિયાનું? 20 રૂપિયા. હા પછી બીજું? પછી લસણ આવું આવું જોઈએ, કારું ના ચાલે, દોરું જોઈએ. જો હા ગાઈસ જો લસણ આવું. શિમલાનું લસણ છે. આ તારા મોઢા જેવું કરે. શિમલાનું લસણ લેવાનું. શિમલાનું હોય ને એ દોરું આવે ગાઈસ, બરાબર. તમે લોકલ વાપરતા હોય ને એ કઈ જેટલું આવે, જો આવું આવે, બરાબર. આવું લસણ લેવાનું અને આપણે તમારે જોઈએ ને એટલું નાખવાનું. જો વધારે નહીં નાખવાનું, મેં વધારે નાખ્યું હતું પાછું કાઢી લીધું. પછી કશ્મીરી મીઠું લેવાનું. મીઠું કશ્મીરી ના, મરચું કશ્મીરી આવે. હા મીઠું અમે કશ્મીરથી લાવ્યા એટલે ધોવાનું. આ મીઠું નાખી દેવાનું. મીઠું છેલ્લે નાખવાનું, પણ આપણે પહેલાં નાખી દઈએ. જીરું તો નાખ. દુબઈનું મરચું લાલ. જીરું નહીં નાખવાનું, જીરું નહીં નાખીએ આપણે. નાખવાનું ને મરચું એટલું નાખવાનું, લસણ દેખાવું ના જોઈએ. જો રેડી. હવે ઓને દાડો લેવાનું, ખોઈની અંગાત આવવાનું એવું, અને ઓનાથી ટીચવાનું, બરાબર. હવે ટીચી નાખીશું. ટીચાઈ જાય એટલે બતાવીએ ગાઈસ. મસ્ત વાયરો આવે, બતાવીએ, બરાબર. ઠંડો ઠંડો વાયરો આવે છે ગાઈસ, બહુ મસ્ત. અને ખાવું છે મરચું.